દ્રષ્ટાંત સ્વરૂપ હોય ને ત્યારે ના સમજાય ત્યારે શું કરવું? જો પાછા તેનો તો માર ખાઈએ જ રસ્તો છે આખો. તેનો તો માર ખાઈએ જ. મનુષ્યની દુનિયા એને જ કહી ને. મનુષ્ય દુનિયામાં કયો રસ્તો છે? પછી એ નથી એટલે પછી આ બોક્સ જાત જાત એમાં શું બન્યું? બન્યું શું એમાં? આ બોક્સ નોટબુક બનીશું એમાં બોલો તમારું સાયન્સ બુદ્ધિ વધી બરાબર બુદ્ધિ વધીને બરાબર વધતો હોય તો ફાયદો કરે. પણ એ સમજણ પડતી જ્યાંથી નીકળવાનું હતું એમ જ વધારે ઉગાડું અસ્પતાલ કરવું જોઈએ. આપણે અઝરબૈજાનમાં જઈને બોલવાનો હોય આપણે શબ્દ હોસ્પિટલ કેવી રીતે બોલાય? અઝરબૈજાન દેશમાં ગયા હોય તો જાપાનમાં ગયા કેવું અસ્પતાલ એના પરથી આપણા શબ્દો બધા લીધી નાખ્યા નહીં પોતાને કોઈ માનીએ તમને બસ શું સાંભળ્યા કરો તમે? ગપગોળા છોકરો ભાગતી હોય તો ભાગ થવા દેવાની. છોકરોને નથી ભાગવા દેતા. દાદા ઘર્ષણ ઘર્ષણમાં તો બહુ ખોટું. ઘર્ષણ તો બહુ જ ખોટું. અંગરનું જ્ઞાન નેગેટિવ તો બધું ઊંધું લઈ જાય. દ્રષ્ટાંત છે અને સમજાતું નથી તો વિરોધાભાસ ના કરે તો એ તો થયો ને. વિરોધાભાસ દ્રષ્ટાંત ક્યારે હોય? સમજણ પડી ગઈ હોય ત્યારે દ્રષ્ટાંત કહેવાય ને. હા પેલું દેખાયું હોય. હા ત્યારે દ્રષ્ટાંત કહેવાય ને. દેખાયું હોય દ્રષ્ટાંત બરાબર ને. તો તેને સમજણ કઈ રીતે આવી ગયો ને. ખરી વાત છે. બેન તમે આવું કરો છો કોને કઈ બે વાત તો કહો. શું લાગે છે તમને? સાચી છે પ્રણવભાઈ કે દ્રષ્ટાંત ક્યારે કહેવાય એ સમજાય તો આ મારા માટે દ્રષ્ટાંત છે. પણ એ કે ના સમજાય તો શું એવું પૂછે છે. એમને દ્રષ્ટાંત માંગુ છું આપને. ના એ તો બરાબર છે, એમનું કેવું બરાબર છે. સમજણ ના પડી બરાબર છે પણ જીવંત દ્રષ્ટાંત જગત સમજ છે તો પણ નથી સમજાતું. તમને સામાન્ય દ્રષ્ટાંત ઘણી વખત ના સમજાય. ઘણી વખત કોની વાત તમે પૂછો છો? કોના માટે પૂછું છું? આ દુનિયા માટે શું? સાચું 100% સવાલ જ નથી. પ્રશ્ન કોના માટે હોય? બીજા માટે ના હોય. તો લોકો કહે છે બધાને આવું લાગે છે, બધાને પતિ પૂછું છું કે છે પાછા આટલા બધા વેચી ગયા છે. પોતાની વેલ્યુ જ નહીં. પણ એવું બને છે તો કોઈને બોલે છે, કોઈ કશું કહે છે કરતા જ ઓન ધી સ્પોટ. બધાને આવું થાય છે. એમના પતિ પૂછું છું. અમારા ત્યાં અમારે એક બે જણ છે એને આવું થાય છે એટલે એના પૂછું છું.
એટલે હું લાગુ છું પણ આવું છે કે શું વાત કરો? તમારે એવું મહાત્મા હોય તો કઈ વાંધો નહીં, એ મારી સામે આવશે તો હું જવાબ આપીશ. હું તને આપીશ તો એને પહોંચવાનું નહીં. બસમાં તું કેમ પહોંચવાનો બને છે? આ વગરનું બને છે. પ્રશ્ન કરનાર અને ઉત્તર આપનાર બે વચમાં કોઈ હોઈ શકતું જ નથી. કેવી રીતે હોઈ શકે? ન હોય શકે. વચમાં જજ પણ ના હોઈ શકે સાહેબ. જજ સામે નથી આપવાના કરવાના. એને જ ડિરેક્ટ વાણી કહેવાય. તો બીજું શું થયું તો પછી સાહેબ? બરાબર. નહીં તો જજ આગળ પેલો પ્રશ્ન પૂછીને પેલા જવાબ આપવો પડે. આપવું આપો પચાસ ઉભારો હવે આપો ઉત્તર કાંઈ કેમ હશે? બરાબર છે દાદા. શું બરાબર છે આમાં? કયું? વચ્ચે કોઈ ના પ્રશ્ન પૂછનાર નથી. એને શું બને છે વ્યવહારમાં? વચ્ચે આવી જાય છે. દલાલ નથી. દાદા એમ કહું, હું 1% વધારે મારું નથી. ચા પાણી જ્યાં આપણે બધા છીએ એટલા પૂરતું જ હોય ને, એનાથી વધારે એક્સ્ટ્રા કયું હોય આપણું? ન હોય. એક ટોકું અલાવ કર્યું કે નહીં? આજ્ઞામાં કંઈ બાકી રાખ્યું છે તમને કશું? હાવ તમને બાંધી દીધા ના. લોકોને? પૂરેપૂરા બાંધી પોતાના ઘરે રહે છે બધા તું કે અમારે કાલે ફ્લાઇટ છે કે છે તો કે બાંધી દીધા. વિદ્યા બોલતા કેમ નથી? દાદા એવી ના જવું હોય તો જવું તો પડે જ છે. દાદા બાંધે પણ સંજોગોએ બાંધે. સંજોગોએ બાંધે. તો સંજોગોને પકડવા જોઈએ. તમે આમાં દાદા નહીં આવ્યા કઈ બાંધ્યા છે? બોલો ને. સમજણથી બાંધ્યા છે દાદાએ. હે દાદાએ સમજણથી બાંધ્યા છે. બહારથી નથી સમજણ બાંધ્યા. એવી છે કે જે બાંધી જ નાખી શકે. એટલે સમજણથી એટલે પાંચ આજ્ઞા ખુલ્લું કરે. સમજણ બાંધે. એનો સ્વભાવ જ એવો છે. સંજોગ. બાંધવાનો સ્વભાવ જ એનો એનો શક્તિ જ નથી બાંધવાની. ના, એટલે સમજણ એવી આપી છે આ કે જે બળી ગયેલી દોરી છે સમજણ તો સમજણથી જ બંધાઈ ગઈ. બળી ગયેલી બળી ગયેલી દોરીથી તમારે પડી બાંધી જુઓ તમે. લો જાઓ. દાદાજી પરમાર્થ બોલો. બહુ સરસ. પરમાર્થ કીધું ને? સરળ પડી ગયો. સમજણનો જ. વધારે. આ બળી ગયેલી દોરી કહ્યું ને હા બરાબર. આ પાંચમા આરામાં જે શક્ય નથી. તો દાદા બળી ગયેલી એ દોરીનો દાદાજી આકાર તો આપે કેટલી એકવાર બધી હોય છે? કેટલી હોય છે કહો મને? ચાલો. દોરી બિલકુલ છે એવી થઈ. રાખ થઈને એવું જ થઈ ગયેલું એવી રહી છે. હરકતી 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 બરોબર દોરી પડી રહી છે. એને છંછેડો તો એ દોરીનું સ્વરૂપ જતું રહ્યું ને. જો પછી એનો સ્વભાવ નથી રહ્યો. તમે બંધન તમને કશું થઈ શકે એવો સ્વભાવ નથી રહ્યો એ દોરીમાં. એવું છે ત્યાર પછી એમાં તમને શું વાંધો આવ્યો? દાદા કેમ બધે મને સમજણ પાડો, ચલો જલ્દી કરો. દાદાએ આપણે સમજાવ્યું તો લખાણમાં કે કન્ડિશન હિડન કન્ડિશન છે કે આજ્ઞા એ તમારો ધર્મ છે અને આજ્ઞા એ તપ છે. તપ એ રીતે આપણને બંધનમાં છે. એને એ બંધન કહેવાય? ના, એ બંધન ના કહેવાય, પણ છતાં અનુભવ હશે તો ના, એ બરેલી દોરી હા. એ બરેલી દોરી છે એના માટે. હવે તમને એ કઈ બંધ પડી શકે એવો નથી. એક પણ બંધ પડી શકે એવો નથી. કઈ બી ખાલી કેવળ ખાલી આલા શબ્દો હતા દાદા કે ચા જ બંધ કર્યું છે. હવે હું કહું તો કે દાદા બોલી શકે તમે આજે આ કીધી થયા. હું નથી થયો અને એવું કશું અને કહ્યું હોય તો મારી પાસે તમે આવો તો હું ખુલાસો કરું, સમજાવું તમને. પણ કેટલું બધું વાતાવરણ બોલો બોલો બોલતા નથી આવે સાહેબ. બોલો ને. ત્યારે ઓળખાણ પડે ત્યારે ને. એવું નથી પણ આ સત્તા તો છે બધા પાસે. હું તો
દાદા તો દાદાની હાજરી ઈચ્છતા હતા. અમને કેટલું કર્યું, આટલા આપતા પુત્રો છે, એક તૈયાર થાય મારે બહુ થઈ ગયું, આખી દુનિયા લાવી નાખીશ. એક મેં શક્તિ મૂકી છે, આખું બ્રહ્માંડ ધ્રુજાય એટલી શક્તિ મૂકી છે. કયા હાથમાં કહ્યું? આ દાદાના શબ્દો બધા કેમ લખામણ છે બધા? શું છે? અને છાપીએ જ ખરા, બધા બતાવીએ છીએ અને બતાવતું કે કેટલું સુરાધન બતાવીએ છીએ આપણે. શું સુરાધન કરતું બતાવતું શરમ આવે ને આવા સમજાય તારે દાદા એ રૂપ થવા માટેનો આનંદ બી આવે જ ને. કે દાદાએ કીધું છે કે અમારો મહાત્મા આખા બ્રહ્માંડ ને હલાવી શકે. એ વાત સાચી છે. એનો શું આનંદ આવે? એ બીજ મૂક્યું છે મારામાં ને કોઈ દિવસ એવું બનશે નહીં. તો એવું ક્યાં ના એવું નહીં. એવું છે જ નહીં. મૂકી દીધી છે, મૂકી દીધી. એનો છે તમારી પાસે. હા દાદા. એમ કે છે એટલે આ કેમ બોલાય? હા દાદા ભૂલ થઈ ગઈ. એટલું બ્રહ્માંડ ને સમજવું પડે ને એમાં. બોલો શું કહેવાનું? આ જ્યાં જોતા ઝેર છે, પગ મુકતા પાપ છે. જોતા છે પગ મૂકતા પાપ છે. ત્યાં તમે એવી દુનિયામાં કેવી રીતે આ શરીર સાથે આવે રહી શકશો? છતાંય તમને આપી છે તાકાત, હવે રહી શકો છો એવી દુનિયામાં. અને દુનિયાનો સ્વભાવ બદલાવાનો નથી, એ તો છે ને એમ જ રહેવાનું છે. મતલબ એ દુનિયા એક ભય સ્થાનક સ્વરૂપ એક સંગ્રહ સ્થાન છે. બધાને આનંદ માણવા માટે, આનંદ પ્રમોટ કરવા માટેનું ભય સ્થાનક. શું કહ્યું? આનંદ પ્રમોટ કરવા માટે ભય સ્થાનક વાળું સંગ્રહ સ્થાન છે. એટલે ત્યાં હોવાનું. અહીંયા પ્લેટિનમ મળે છે, સોનું મળે છે, ડાયમંડ મળે છે, હીરા મળે છે, બધું મળે છે. કાઢો જાઓ, જેટલું તમારે જોઈ વાપરો. મનથી કશું લેવાનું નહીં, વાણીથી નહીં લેવાનું. પણ આ તો બધું કાયાથી બધા જાણે કે જેલમાં જવાશે, મારશે ને હલકા કરી નાખશે મારા બધા ડર. વાણીથી અમુક તો ડર જ. અને જ્યાં લાગે એવું હોય કે હા હવે આપણું આ બેફામ થઈ ગયા. જાગૃતિ હોય તો પણ જાગૃતિ હોય તો નહીં. એ કોને કયા અર્થમાં કહો છો? કયા અર્થમાં કહો છો? તોફાન શરૂ થઈ જાય પણ જાગૃતિ હોય ત્યારે પછી એની સાથે વાતચીત થાય. જાગૃતિ શું કહીએ છીએ? જાગેલો હોય ને જાગૃતિ કહીએ. તમે કયા અર્થમાં લીધું? અમે ડિસ્ચાર્જ ના અર્થમાં એવું કેવું કહો છો? જાગેલાના અર્થમાં જાગૃતિ કહેવાય. જાગેલાના અર્થમાં જાગૃત કહેવાય કે બીજાને જાગૃત કહેશો? જાગેલા. પછી આજે હવાર ઉઠ્યો હોય ને ઉગાડી આંખે પછી બંધ આંખ કરીને ચાલતો હોય તેને દુનિયા શું કહે? બોલો ને સાહેબ. નથી બોલતા. તમારે અમેરિકા જેવા દેશની વાત કરું તો સાયન્ટિસ્ટ બોલો ને. બોલે છે થાય ત્યારે શું કરવું પડશે? જો થાય છે ને જાગેલા જાગેલા ને થાય. બોલો ને. ના થયો ના થાય. જાગેલા ને જાગેલા ના થતું જોવામાં આવી શકે? હા બધું એમ તે જોવાનું ક્યાં હોય? પોતામાં પોતામાં. એટલે પોતે જાગેલો છે કે નહીં જાગેલો રહે એ પ્રમાણે જોવાનું હોય. આ જીવ કેવું છે બીજામાં જોવાનું. પણ છતાં આવું બને છે, એકબીજા અરસપરસમાં બને છે. એને આજ્ઞાધર્મ કયો?
આમાં અઘરું શું છે આજ્ઞાધર્મ સમજવામાં? શું હતું અઘરું? છતાં આજે કેટલા વર્ષ થયા? દાદા ભગવાનની હાજરીમાં કેટલા વર્ષ ગયા? હું કહેતો કહેવાય કે બહુ વર્ષો થયા દાદા, બહુ વર્ષો થયા, માઇનસમાં પણ આ રીતે દાદાજી ફોડ નહીં પડે. નવીનાનંદ બહુ કહું છું, તમે ફૂટારો રાખો, બધું તમે કરો. જાગેલા છો? સમજો? આ બ્રહ્માંડ જવાની શક્તિની વાત કરીએ છીએ આપણે. તમે કોના માટે? મહાત્માઓ માટે વાત કરો છો? આપતા પુત્ર માટે કરાય જ નહીં ને, એ તો હોય જ નહીં એમનામાં તો. આ તો કીધું ને કે બ્રહ્માંડ દુજાવાની જે શક્તિ છે એનો આનંદ સવાલ એ બધું ક્યાં? એક એકમાં એટલી શક્તિ મૂકી છે, બ્રહ્માંડ દુજાવી દે. બ્રહ્માંડ દુજાવાની શક્તિ છે. મચી પડો એની પાસે કે છે, આટલું જ કરવું છે. એટલે પોતે જ પોતાનું હવે આપણે બધા સત્સંગ કર્યા કરતા બીજી વાતો કર્યા કરતા આપતા વાળી ફરતી વાંચ કર્યા કરીએ. આપણે એવું કરીએ. આપણે પેલા ગ્રંથ સાહેબ છે, એવું નટુ કાકા બહુ કહેતા દાદા હવે આ ગમા ગયા પછી બધા પોતપોતાનું ચલાવશે, આપણે ગ્રંથ સાહેબ જેવો પવિત્ર બનાવી દો અને એને એટલી બધી સ્થાન આપી દો કે એ ચાલે. બસ કશું નહીં રીતે અમારી પાસે ઉમેરી દેશે, પોતાનું નાખી દેશે. એવું હવે ગ્રંથ સાહેબ બનાવી દઈએ. તમે જાતે જ ગ્રંથ સાહેબ શરૂ છો તો ગ્રંથ સાહેબ કોને કહેવાય? ગુરુ ગ્રંથ સાહેબ. એમાં જાગૃત ને જ કહેલું છે. સાહેબો થઈ ગયા ને બધા એમનામાં, એ જ બધા તે દરેક થઈ ગયા હોય ત્યારે થોડું મૂકીને જાય. એ જેટલું એમનું હોય એટલું મૂકીને જાય, તે ચાલે. પાછું ઉમેરા બધા એમ કરી કરીને આવું ચાલ્યા કરે. અને આ બધો ક્રમિક માર્ગ ચાલ્યા કરે. કેવો ચાલે? પાનના બીડા જેવો. ક્રમિક માર્ગ ચાલ્યા જ કરે. સમય સમયનું કામ કર્યા કરે છે. પરંતુ એ સાહેબો હતા ને, ગ્રંથ સાહેબો, એટલે એ બધાને પૂજ્ય હતા. આટલું હતું. આવું છે. એટલે પૂજ્ય એટલે હાલતા ચાલતા બોલતા બધી દુનિયા. એમ નથી ક્રમિકમાં તો એ જ. ક્રમિકમાં તો એ જ. ક્રમિકમાં એ તો અસલ અને એમાં શું ફરક? બોલો. અસલ પોતા માટે આ અક્રમ વિજ્ઞાન છે, એ ક્રમિક બને તેમાં ફરક પડી જાય. પડે થાય, બહુ મોટો પડે. જે વિજ્ઞાન પોતા માટે છે એ બહાર બીજા માટે ઉપયોગ થતો જાય એનો. અક્રમ વિજ્ઞાન છે તો શું બહાર કોઈને કામમાં ના લાગે? બહાર લાગે પણ જયારે વ્યવહારથી લાગે. વ્યવહારથી લાગે. વ્યવહાર કેવો છે? વ્યવહારથી તો લાગે. વ્યવહાર કેવો છે? નિરંતર વ્યવહાર ક્રમિક જ છે બધો. વ્યવહાર એટલે માત્ર જ ક્રમિક છે. એવું કોઈ જાણતું નથી આ ક્રમિક શબ્દ. આપણે અહીંયા પછી બાકી કોઈ બિલકુલ નથી. સંપ્રદાય કે કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં શબ્દો નથી આપતા. જોજો આપણા લોકો આ વાપરવામાં બધા યજ્ઞ ઓછા થઈ ગયા છે ને, જસ્ટ આમ તેમ વાપર્યા છે. એમાંથી વિવાદો ચર્ચાઓ થાય એવું થઈ ગયું છે બધી જગ્યાએ. એવું થઈ શકે જ નહીં. કેમ કરીને થાય? પોતાનું કેમ ચલાવવાનું? બુદ્ધિ પ્રકાર બોલતો નથી. શું અસર છે? બરાબર છે. તો જીભ સિવાય ગઈ, આ બધું સીવી દીધું. બરાબર છે દાદા. પણ સીવી દેવાનું. સીવા પછી ખોલે તો સારું દાદા. એકવાર સીવી જોઈએ પછી ખોલે તો સારું. પણ દાદા એ તો સ્ટીચલેસ બધું સાદા લીધા છે. એટલે
એટલે તમે પાછું બાંધી લીધા એ રીતે જો હવે છે આ કે છે એટલે એવું કેમ ના કર્યું કે એવી સમજણથી બાંધ્યા છે કે જેથી બીજા અમે એટલું કહીએ કે બધાને સીવી લીધા છે છતાંય બોલતા રાખ્યા છે ને પણ બધું પણ હું સ્ટીટલેસ સાદા લીધા છું મારાથી કેમ બોલાય બોલાય સારું કહેવાય કે સ્ટીચલેસ સાદા લીધા છે સર્જન પેલા ઓગરી જાય બહુ સારો શબ્દ ના હોય દાદા ભગવાન પોતે જીભ કાઢી તારે સાંધા લીધા હતા તે એની જગ્યા વગર લીધા એ જુએ તો ખ્યાલ આવે કેવા કેવી રીતે રહ્યા હશે. સમજાય હા દાદા સંપૂર્ણ જવાબદારી સાથે આ વાત કરો. એક શબ્દ મોડેથી નીકળે એ કોમાં એમાં જવાબદારી કોની? હવે શબ્દ નીકળે કેવી રીતે નીકળે બોલો? જે લોકો તો એ કોનો ક્યાં પૂછવાનું છે એટલે કુછ જવાબ શું સમજવું બોલો ને. એક ટકો તો દાદાએ કહ્યું દાદાના શબ્દો ના નીકળ્યા એ વાણી કઈથી આવી અને એમાં બોલાય જ નહીં હમણાંથી ના બોલે બરોબર છે તો દાદાએ કહ્યું ભાઈ અમે આ રેકોર્ડ છે ને તો ના તો એ વાત પીરસ્યા જ કરવાની. બુદ્ધિ પ્રકાશ બોલતો જ નથી છે બોલે છે આપ કીધું ને દાદા સીવી જાય તો સારું ને જે આશીર્વાદ આપો ને સિવાય જાય કમ્પ્લીટ ફોર એવર એ બધાને સંભળાવવાનું આપણે પોતાના માટે સમજવાનું છે. પોતાના માટે આપતા પુત્ર બહુ ગમી વાણી આપતા સૂત્ર કાઢ્યું પણ તે વખતે ગમી ગયું એટલે એનું પુસ્તક નીકળ્યું બધા ખુશ થઈ ગયા પ્રવેશ થઈ ગયું અને શરૂઆત જ કુદરતી છે પણ કયા કોના શબ્દોનું શું હતું એ જુઓ શરૂઆત તમે નથી જોઈ શું જોયું બોલતા નથી હોય તો લાવો એક નંબરની આપતો સૂત્રો નાની પણ હોય તો પણ એ ચાવી જેને હાથ લાગી ગઈ એને સરસ બરોબર. આ શબ્દો જ છે બધા અને શબ્દથી એ લાગે એવી છે તો શબ્દ છે તો જ્ઞાન વિધિ શું મૂકી છે? જ્ઞાન વિધિ ના મૂકી છે. ના સમજાયું? મૂકી હશે જ્ઞાન વિધિ? ના ના પછી બસ મૂકી જ હોવી જોઈએ તો પછી કેમની છે? પ્રગટ સરસ્વતી છે પ્રગટ સરસ્વતી એટલે શું? નોન મટીરિયલ નીડ શું કહ્યું? નોન મટીરિયલ એવું નહીં એ જોડે બીજા બધા સર્જરીના હથિયારો હાથે નહીં બધા હથિયારો સાથે એ તો ખરી જ એ તો પછી છેલ્લે કામ મૂકી દેજો નોન મટીરિયલ જે હોય તે બોલો. બીજા હથિયારો તો ખરા ને સર્જરીમાં બધા ના ચાલે. હા જોઈએ બોલો ને સાહેબ ડોક્ટર. એ તો અનુભવ છે દાદા. મન આગળ પહોંચવાનું મન સુધી સિનેમા બનાવ્યા મન સુધી પહોંચવાના એના રોગને કાઢવા માટે બનાવ્યું ખબર છે તમને? અંદર પહેરાડ્યા હતા સાયન્ટિસ્ટ. ફેન્ટાસ્ટિક વોયેજ તમે જોયેલું છે? તમે જોયું હતું? મેં કહ્યું હતું કે તમે જોજો. નહીં જોયું
ના, પછી તો નથી એ તો જોઈએ એટલી મળે તમારી એમણે જોયું બ્લોક કસ્ટમર જોઈએ તો તમે જોયેલું અરે એમણે જોયું છે ટીએસ ની વાત કરી જોયેલું હતું તમે. ટીએસ માંથી નીકળી ગયો પેલો. નહીં તો ના નીકળ્યો તો ખલાસ થઈ જતો એવું હોય case. આ ફિક્શન બધું, હા. આ મગજની કલ્પના બધી. પણ એમાં સાયન્ટિસ્ટ પહેરાડે, સર્જન પહેરાડે, બધું નર્સ પહેરાડે, બધું નેવિગેટર બધું અને કેટલું બધું એમાં પણ એમાંથી. અને છે કે આટલું બધું જ્યાં પહોંચવાનું તે એટલી બધી ગૂઢ ગુહ્ય સમતી કે સાગરો સાગરો પાર કરીને જવાનું, પર્વતો સાગરો ખીણો બધું જ એવી રીતે ગયા છે. તો એવું છે કે અંદર એવું જ છે ને એ તો એમને નથી જ સમજ પડતી કઈ રીતે. લઈ લો કેમેરા આપી દો. ના પણ એમ નહીં કહેવાનું છે, મિનિટે ચાંપો દબાઈ દબાઈ કરે છે. સમજાયું? એક સેકન્ડ છોડતા નથી રમકડાની જેમ. સમજાયું? માણસને એક વાર કહેવાનું હોય, લાખો હવે વખત કહેવાનું હોય. આ બહુ સમજવા જેવું છે. તમે જોયું હતું હા દાદા. એક ટાઈમ વિશે અમને કુદરતી અનુસાર અમારો કઈ નથી કહેતા કે ઘણો અનુસાર છે મારી. પણ આજે હું એવું નથી કહેતો કે દાવા કે મારે આગળનું છે એટલે આ છે તો અદભુત માસ્ટર એટલે માસ્ટર. ગમે તેટલું કરતા આવ્યા તો આપણું ઠેકાણું જ નતું જ ને. બધા જાણતા ઠેકાણું કેમનું પડ્યું? માસ્ટરે ઠેકાણે પાડ્યા. આગળનું વર્ષે તો માસ્ટર શું કહે છે, હું ઠેકાણે પડેલો હતો પણ મારે અમુક જોઈતું હતું એટલા માટે જ હું ફર્યો છું. બહુ ફરી ફરીને આવ્યો. આખા બ્રહ્માંડનું કશું બાકી નથી રહ્યું જોવામાં. બધે જઈ રહ્યો છું. એમ જોયું કે વ્યવહાર કોઈને નડતો જ નથી. મોક્ષ અને મુક્તિનો માર્ગ અને મોક્ષનું સુખ અને એ સુખનું ચાખવાપણું, શાશ્વતી અને એમાં રહેવાપણું, એ અને વ્યવહાર એ બે સાથે રહેવા પણ આમાં કોઈ બાદ નથી બીજાનો વચમાં. એ કારણે આટલું ફર્યો અને એનું શોધ મારી 31 અવતારની મારી શોધ આ મેં ખોલી. તો એ શોધ એમની માથા કૂટે તો કેવું પડે? તાર માસ્ટર ખરાબ કે નહીં કે જેવા તેવા વાત છે. એમાં કોણ કોઈનું કશું કોઈનો દાવો આવ્યો કહો? તમે કનુ દાદા ભગવાન લોકો એટલે શું મને અંદર ચડી ગયું? મને ગમે તેટલી ચડાવવા જાવ પણ મને ચડે ચડેલું ઉતરી જાય. મેં કહું કોઈને ચડે છે ને પણ આ તો વાંચીને ચડી જાય ને. ના ચડે વાંચીને તો ચડે ને. કનુ પાછળ દાદા ભગવાન લાગે છે. કનુ શ્રી પરમ પૂજ્ય શ્રી કનુ દાદા ભગવાન બહુ સારું લખવાનું જેવું. પણ દાદાજી જગતને ક્યાં પહોંચી વળો? જો છે હવે જગતને ક્યાં પહોંચી વળવાનું છે? આ જગતને ચાલો તો એ જ વાત છે ને આખી. રહેવાનું કેવી રીતે? દાદા કે છે હું એમ પટેલ તરીકે કેવી રીતે રહેલો હતો. બધાને એમ લાગ્યું, જેને જેવું સમજાયું એવું લાગ્યું કે આવી રીતે રહ્યા હતા ને તેમ રહ્યા હતા. અને હું જાણું હું કેવી રીતે રહ્યો હતો. એમાં ભેદ ખરો? મોટો ભેદ હોય દાદાજી, જમીન આસમાનનો. બહુ મોટો ભેદ. અને આ કોને લાગુ ના પડે? બધા ના હોય. તો આમાં કયું અઘરું છે? તારે એક બંધ ના પડે એવું તમને આપી શકે કોણ? આપી શકે? બીજાનું કોની તાકાત છે આપ્યું? આજે તો નથી ને, પણ આપ્યું તો તમે તમારી પાસે પ્રાપ્ત થયેલું છે ને તમારી પાસે. પહેલું જ છે દાદા. પછી
થયેલું છે બોલીએ આપણે, એ વાત બરોબર, પરંતુ અબદ્ધ સ્વરૂપે ક્યાંય આ મટીરિયલ વર્લ્ડમાં અને શરીરથી હોવા પડે અને શરીરથી શરીરના વ્યવહારથી હોવા પડે અને શરીરથી હોવાના વ્યવહારને કારણે એ શરીરથી વ્યવહાર હોવા પણ એના જગતમાં હોવા પડે. જે જગત એ શરીરનું છે એવું નથી કે એની માલિકી, છતાં જગત એ શરીર છે તો એનું જગત એ પ્રમાણે છે, બરોબર. એમાં જે છોડાયા હતી ત્યારે સમજાય બંધા એવા નથી કે કઈ દોરીમાં બાંધવાનું થયું છે ને, પણ કેમ કરી રહેશું, તમને તો આપ્યું અને કૃપા આભારી થઈ, તે બધું તે ઓપરેશન કર્યું, આ કર્યું, તમે કેટલું અને આટલી બધી મોટી સર્જરી કર્યા પછી તમને કરવું પડે અને તમારા મોડે હું તમને તમારા જ પોતાના અંદર આવું સ્ટેટ દશા ખુલ્લી ના થવા માટે એ મોડું ઉગાડું ના રાખવું, તો તમને પોતાને તમારી રીતે તમારો અનુભવ અંદર કેમનો થશે, વાત કરવો ચાખશો અને તમે તમારું પોતાના જ સાક્ષી નહીં થઈ જાઓ. તમે મારું બોલેલું મેં સાંભળેલું તો મારે વચમાં કોને રાખવાનું રહ્યો હતો, અમારા દાદા વચમાં સાક્ષી લે, તમે જ બોલ્યા અને તમે જ વાપર્યું. ક્યારે પણ આવી હોઈ શકે નહીં, ઓરિજિનલ મતલબ ઓરિજિનલ કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી આજે મળતી નથી. એ ક્યારે મળે કે તીર્થંકરત્વ હાજર હોય તો મળે, એ સિવાય સંજોગ જ નથી કોઈ જગ્યાનો, કેવડી હોય તો પણ નહીં. બોલો હવે આનાથી વધારે શું કહે, તો આનાથી વધારે શું જોયું તમારે, એટલે બોલો ને. બરાબર છે, બળબડ કરું છું જરા તે મારે હલકું નીકળે અંદરથી, મને બહુ ઊંચી વાત નીકળી એટલે એવું નથી કહેતો હું, બોલો ને સાહેબ બોલવા લાગે આમાં ના પુરાવું છું શું તો શું લાગે ચૂપ. હવે ખબર પડે છે કે તીર્થંકરત્વ જે તમે કીધું ને એની ઉપર અંદર ઘૂંટાયું શું કે જ્ઞાની પુરુષ ભલે આ કાળમાં અહીંયા હાજર રહ્યા પણ જે તત્વ સ્વરૂપે છે તો તીર્થંકરત્વ જ છે, તો જ આ ઓરિજિનલ ટેપ રેકોર્ડર છે. ઓરિજિનલ શબ્દ ઓરિજિનલ છે, ટેપ રેકોર્ડ તો બધાને લાગુ પડે છે. એ તો આખા વર્લ્ડ માટે કઈ કે વાણી એ ટેપ રેકોર્ડ છે, એ તો સિદ્ધાંત મૂક્યો. પણ એ વાણી એ ટેપ રેકોર્ડ છે, એ ટેપ રેકોર્ડ પોતે બોલીને બધાને સંભળાયા કરે એવી રીતે નથી. હવે સમજો, વાણી એ ટેપ રેકોર્ડ છે, એ સમજાઈ અને ઘૂંટાઈ અને સ્થિર થાય અંદર અને વાણીથી છૂટો પડે પછી શું કહ્યું બોલો. આપણે નાઇજીરિયામાં વાત થયેલી વાણીથી છૂટો પડે પછી વાતો નીકળે કરશે. હજુ કેટલી વખત એ વખતે અમે પ્રશ્ન પૂછ્યો હતો આપને કે અમને કહ્યું કે દોરીની વાત કરી એના પરથી આ બધું નીકળે છે, બધું એના પરથી અંદર બરી ગયેલી દોરી છે. આ કાળમાં અશક્ય છે, અશક્ય છે આ કાળમાં. એ ક્યારે બને, એ કેવળ જ્ઞાન પછી જ બને, પણ કેવળ જ્ઞાન બીજ પડ્યું છે તમને, એમ કહેવાનો મતલબ છે, બીજું કશું નથી. હવે સમજો આટલું દાદાજી. આ તો જ્ઞાન વિધિનો તો અદભુત મહિમા ગણાય ને. હવે આમાં હું એવું નથી કહેવા માંગતો કે અમે જ્ઞાન આપીશ તો આવવું પડે છે, પરંતુ દાદા ભગવાનનું જ્ઞાન છે. હવે આમાં તો આમાં જેને અમારા ટચમાં આવ્યા હોય, પરિચયમાં હોય, જેને અનુભવ હોય શું કહું, હું તો બધા શું કહી શકું.
ત્યાં દાદા ભગવાને સ્વયં આટલી સામર્થ્યતા એ પોતાના માટે કહી દીધું, તેમાં અન્ય તે કોણ શું કહી શકશે? અને હું એવા અર્થમાં કહેવા નથી માગતો કે કોઈ હોઈ શકે જ નહીં. એ કોણ હોઈ શકે એ પણ જાણીએ છીએ આપણે. કોબાવાળા ડાયરેક્ટર રહ્યા ત્યારે પૂછ્યું મને, જવાબ અમે કહ્યું, એમને સમજાવ્યું. કોબાના બોલો, અમદાવાદના હેમેન્દ્રભાઈ કોબાના આવેલા, એમને જ્ઞાન વિધિની શરૂઆતનો જ પહેલો પ્રશ્ન કર્યો. ના પછી વિશ્વવંદ્ય દાદા ભગવાન જાતે વિશ્વવંદ્ય કેમ પોતાને કેવડાવે છે? ના, એ તો જ્ઞાન પછી આવ્યા હતા. વિધિ પેલી આપી હતી ને પછી આવ્યા હતા બધી પાછા. એ તો આવતા હતા ને. આપણે હું હતો ત્યારે હું સયાજીને ગયા તે વાત છે. એમ જ્ઞાનમાં બેઠા હતા એ બધા, પણ એમ કેમ કે ફીટ થાય એમ. છતાં એટલું થયું પછી એ સિન્સિયરલી બોલ્યા ખરા, આટલું પદ હતું એમનું. તો પછી શું કહે છે બોલો? પછી એમણે પ્રશ્ન કર્યો, આ વિશ્વવંદ્ય કેમ પોતાની જાતને કેવડાવે છે? ત્યારે દાદાજીએ જવાબ આપ્યો, વાક્ય આવે છે ને, એ વિશ્વવંદ્ય. તો એમનું કહેવું એવું હતું હેમેન્દ્રભાઈનું કે જાતે પોતાને વિશ્વવંદ્ય કેમ કેવડાવે છે? આટલું મોટું જગત છે એ નતો કોઈ એમને. આટલું મોટું જગત છે તે એક જ વિશ્વવંદ્ય હોય એવું તો ના જ હોય ને એમ. કારણ કે એ તો શ્રીમદમાં આવ્યા છે ને, અને એમને મન તો શ્રીમદ જ પૂજ્ય છે ને આખા. આ રીતે થયું છે. અને એવું નથી કે દાદા ભગવાન નથી, પણ એમને નથી સિદ્ધાંત નથી પકડાતો ને. એ વાત હતી. કારણ કે આ જ બને છે. પછી એ તો શ્રીમદ એમની હાજરીમાં કહી દીધું કે કશું થવાનું નથી, બધું માથા ગુસ્સો થયો. તો એ કઈ શબ્દ આજે કોને કામમાં લાગે છે બોલો? તે શું કહ્યું? તમારો જે ખ્યાલ છે એ પ્રમાણે નથી, પણ જે આખા જગતને વંદનીય ગણે છે એ વિશ્વ વંદનીય છે. જગત જેમને માટે, જગતના જીવ માત્ર જેમને માટે વંદનીય છે એવા જગતમાં એ પોતે જે રહ્યા છે એવા સ્વરૂપે રહ્યા છે, એટલા માટે એ વિશ્વ વંદનીય આમ તો સદેહ છે એટલે એમના સદેહની જ વાત કરીએ છીએ. ભલે આજે હાજર નથી, પણ વાંચેદાર તો એવું જ છે ને બધા એનું. વાંચેદાર તો આ જ છે ને, સમજવું પડે ને કે વાંચીને આયા ને ગયા તો કેવા હતા ના શું તો. અને આજે જે થોડું સમજે એને શું લાગે? એને પોતાના માટે વિચાર આવતું બ્રેક મારો પછી દાદાજી એમને બહુ અસર થઈ ગયો, હેમેન્દ્ર શાહ જબરજસ્ત. ત્યાં બહુ કેટલા વખતની વાત એ તો ડોક્ટર આ 95 આ મને પેલું પહેલી 94 બહુ જૂની વાત છે. 10-11 વર્ષ પહેલાની વાત કરું છું. પંચરાજભાઈને ત્યાં જ્ઞાન વિધિ રાખી હતી. એમાં ડોક્ટર સોનેજી કોબા આશ્રમના એ મેનેજિંગ ટ્રસ્ટી છે. રેકોર્ડ સ્વરૂપ વાણી જે કહી છે, કહેવાનો શું મતલબ છે કે બોલાવે છે, આપણું બોલેલું આપણે સાંભળીએ છીએ. દાદા શું પ્રયોગ છે કહીએ, અને પ્રયોગ વખત દાદાએ કહ્યું, જ્યારે પ્રયોગ વખતે એવી રીતે કહ્યું જ હોય એ જ પ્રમાણે કોઈ બેઠા હોય તો તે એક જ વિધિમાં થઈ જાય તૈયાર. છતાંય આ કાળ છે એટલે બધા વિધિઓ થતી હોય જે થાય એટલે સામાયિકો થાય છે એટલે લાભ લે. છતાં દસમું પડે છે. આપણે એવું થોડું છે એક વખત ખાધું એટલે પ્રતિ ખાવું ના પડે નથી ને. બોલો બોલો ને સાહેબ. આ જ્ઞાન માટે તો એવું જ હોવું જોઈએ દાદા. શું હોવું જોઈએ? એક વખત મળ્યું પછી બીજું કશું મળ્યું છે જેવું તમને એમ કેવા છે દાદા એવું કે
પણ એ જે તે પ્રમાણે ઘટતું જ નહીં તો નહીં. એટલે દાદાએ સારું શું કરીએ, આ બધા માઇનસ વાળા છે, હું શું કરું ભગવાન? કઈ વાંધો નહીં, ચડવા દો કે છે, કૃપાથી ચડાવ્યું. પછી એ જ કૃપા એ કરીને બધું જ એમના પર સર્વસ્વ લીધું. એટલે દર્દીનો રોગ, દર્દીની રોગની જવાબદારી બધું પોતાના પર લઈ લીધું. દર્દીને શું થશે, આ જીવશે કે મરી જશે, બધું જવાબદારી એમના પર લઈ લીધું. આટલું મોટું ઓપરેશન કરવાનું તો ડોક્ટરો આ લોકો નથી લેતા. છે ને શું હશે છે હશે ડોક્ટર સાચું કીધું લે છે, ડાક્ટરો લખાઈ લે છે, લખાઈ લે ખરા છે, છૂટી જાય છે. શું હશે અહીંયા અમે આપી જ દઈએ છીએ ને અહંકાર આખો. અને પાછા શિશુ ઊંઘાડી દે. કેટલું ભાનમાં રાખે, કારણ કે તમને સમાધિ ભાનમાં રાખે છે. સભાનતા એ કરી તમારે જવું છે જે વાત છે એને લિંક પૂરી થઈ જવા વાંધો જ નથી. લિંક કાઢી છે તેની વાત. કોઈ પણ લિંક હોય ને તારી લિંક પૂરી થાય તારી મજા આવે. સિદ્ધાંત છે આ અક્રમ જેવી તેવી ચીજ નથી. ખાલી ગોખીએ છીએ અને ગોખેલું બોલીએ છીએ. આપણે દિલમાં આવી ગયું એવું નથી. અક્રમ ગાવા જેવું નથી, સમજવા જેવું. શું કહ્યું બોલો? અર્થાત અક્રમ વિજ્ઞાન ગાવા જેવું નથી પણ સમજવા જેવું છે. અને અક્રમ માર્ગ છે તે સમજણનો માર્ગ છે, જે આ કાળમાં ચોથા આરામાં ખુલ્લો હતો તે બંધ થઈ ગયેલો આજે આશ્ચર્ય સ્વરૂપે ખુલ્લો થયો છે. એ જ માર્ગ હતો. ચોથા આરામાં હવે આમાં ગાગા ક્યાં કરવાનું? અમારું અક્રમ એવું બોલવાનું કેમ જરૂર નથી? એવો ઉલ્લાસ આવે કે એ જુદી વસ્તુ છે. ના, એ સમજણની કચાશ. બોલવાથી શું થાય છે કે અમારું બોલતાની સાથે જ છૂટું પડે છે. હવે અક્રમ એવું છે જ નહીં. અક્રમ એવું છે કે જેવી રીતે તીર્થંકર ભગવાનની હાજરીમાં જે કૃપા ઉતરતી હતી ને દક્ષા થતી હતી અને તીર્થંકરત્વના કારણે એમને જે બધાને પ્રાપ્ત થતું હતું એ જ આપણને પ્રાપ્ત થયું. સમજાય છે કે નહીં? જે કારણ સ્વરૂપ હોય એ કારણ સ્વરૂપમાં એ કાર્ય ના બધા લક્ષણો હોય જ નહીં તો એ કારણ સ્વરૂપ કામ કરતું ના હોય એ પ્રમાણે થાય. આ સિદ્ધાંત છે. શું કહ્યું? આબાનું ગોટલાનો સ્વભાવ હોય, ગોટલીનો આબો એમાં આબો અંદર જ એમાંથી ઉગે એવો સ્વભાવ ના હોય ત્યાં સુધી એ કાર્ય સ્વરૂપ આબો અંદરથી પ્રગટે જ નહીં. હવે સમજ્યા? આ બહુ સ્થૂળ દ્રષ્ટાંત. પેલામાં દ્રષ્ટાંત કેવી રીતે સમજશો તમે? બીજ પડેલા હોય તો બીજ એટલે કે કારણ શબ્દ વાપરવાનો. બીજ શબ્દ થોડોક સ્થૂળ થઈ જશે પછી એ તો પછી વાપરવો પડે છે. બીજ બધું કહેવું તો પડે ને. બિગિનિંગ બીજ એટલે શું? કોઈ પણ વસ્તુ હેપન આઉટ થઈ જવાનું. બિગિનિંગ વગર
સાયન્સ એકલું જ કોને કહ્યું? આજે આટલું મોટું આજનું વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, તમે આ વિજ્ઞાનમાં આપણને આજે ગુમરાહ કરી શકે છે. સારામાં સારા બેજાઓને રાજી કરે છે. અને આપણને મળ્યું, જરા ખુશી થયા, બધા થયા, બધા જરા શું થયા છીએ, એવું કરી નથી દેખાતું. ના, એવું નહીં. એવું નહીં, થોડું રિઝર્વ રાખીને કહો છો. અનરિઝર્વેટલી હમણાં જ વાત થઈ એવી કે સહેજ જાણીને બસ ઓકી જવાય છે. ના, બેનું બિલકુલ સાયન્સ છે. બે સાથે છે એટલે સાયન્સ છે. અને એ સાયન્સ બે સાથે છે એટલે એમાં સાયન્સને મૂળ સ્વરૂપમાં કેવી રીતે સમજવું? તો ઓરિજિનલ સ્વરૂપે સમજવું હોય તો ભૌતિક વિજ્ઞાનમાં પણ એને મૂળ મટીરિયલ ફિઝિક્સ ના સાઈડ ઉપર એનો ઓરિજિનલ ગણે છે આ લોકો. અને એમાં પાર્ટિકલમાં ગયા. પાર્ટિકલમાં તો ગાળા નીકળ્યા બધા. એ જીન ની બોટલ ખોલી એમાં નીકળ્યું જીન ની બોટલ ખોલી તો શું નીકળ્યું? જીન નીકળ્યો કે નહીં? બોલતા નથી સાહેબ. આઈન્સ્ટાઈન આમ તો ગભરાયો છે. એને કઈ ઝાંખી આવી ગઈ ને કે આ જીન નીકળશે, આ જીન છે. ઝાંખી આવ્યા વગર તો એનામાં એ વેણ નીકળે ને એના છેલ્લા એના જીવનના વેણો બહુ સૂચક છે. બહુ સૂચક છે બધા. થોડા અમુક આ લોકો પેપરો બધા કોટ કરે છે વાક્યો. 2-5 સાલ તો મારા જોવામાં આવ્યા છેલ્લા જ વર્ષના 1-2 વર્ષના લાઈફના. એ તો બધાના આ દુનિયાની સામે જ છે બધું. તો પછી ઓરિજિનલ સાયન્સ કહ્યું તો આ મેટ્રિક્સ આત્મા અને પૂતગલ બેની સાથેનું સાયન્સ એટલે પૂતગલ એટલે મેટર, આત્મા અને મેટર બંનેનું સાથેનું એમાં સાયન્સ ભરવેલું છે. તો એ ઓરિજિનલ સ્વરૂપે કેવું હોય તો કે છે તેને મેટરના ભાગમાં મૂકવું કે આત્માના ભાગમાં મૂકવું? તો કે ઓરિજિનલ સાયન્સ તો એ કહેવાય કે 100% જે આત્માના ભાગમાં આજે ફંક્શનલ હોય અને ફંક્શનલ સ્વરૂપે એવું સાયન્સ વિજ્ઞાન મેટરની સાઈડમાં આખા જગતને આ મટીરિયલ સાયન્સના યુગના જમાનામાં અદ્ભુત એના ઓરિજિનલ સાયન્સના સિદ્ધાંતો પર પ્રકાશ આપે. પ્રકાશ નહીં મળે. હવે સમજ્યું? દાદા આત્મા કહેતા હતા કે અમને કોઈ પ્રશ્ન કરવાનો મળ્યો નથી. અને એવું મળ્યો હોત તો આજે પ્રશ્નમાં આ વ્યવહાર વિજ્ઞાન અને જીવનના અને સંબંધી ઘણું એટલું દીકરીઓ હોત. અડધું જગત તો આમ જ સુખી થઈ ગયું. પણ આપણે કહીએ છીએ અમારા મહાત્માઓ, દાદા કે છે અમારાથી અડધા જગતનું કલ્યાણ થઈ જવાનું છે અને બાકીના અડધા જગત અમારા મહાત્માઓથી થશે. અને આ વાક્ય આપણે છાપ્યા જ કરીએ છીએ. હું જોઉં છું પણ ખરો. છાપતી વખતે બહુ વિચાર લાગે છે જ્યારે પ્રિન્ટમાં જાય છે ત્યારે. સારું છે કોઈ પૂછનાર છે નથી. અગર માગનાર હોય જવાબ તો જવાબ આપવી તૈયાર હોવી જોઈએ તમારી કે નહીં હોવી જોઈએ? સાચું જ છે. શું કહેવા માંગો છો? અડધા જગતનું કર્યું, અડધા જગતનું શું કહેવા માંગો છો? બોલો ને તમે કર્યું. બોલો. હું એવું નથી કહેવા માંગતો કે ખોટું કોઈ છે. હું એવું જરાય કહું નહીં. કારણ કે વિજ્ઞાનમાં એ શબ્દ જ નથી. નથી. આ ક્યારે વાત કરીએ છીએ કે દોડી બરેલી એમાં આજ્ઞા ધર્મના અને મહાત્મા શબ્દ તેની વાત છે. બીજું કશું નથી. આમાં કોઈ પાલવાનું ઢીકણું કા એવી વાત જ નથી. આ હું વારંવાર કહું છું કે હું કનુભાઈ જોડે આ વિજ્ઞાનથી આ પ્રમાણે એને જ મેં સમજ કે દાદાની કૃપા અદ્ભુત કૃપા જ કામ કરી ગઈ છે. પરંતુ મારું ખમી ખુદવાનું તો આમ જ બનેલું છે. એ જોડે
એ પ્રશ્ન જ ઉઠ્યો હતો. એ અમારે સાક્ષી ખરા, પણ એ અમુક લિમિટમાં સાક્ષી હોય ને. કેટલા સાક્ષી તમે કેટલા હજુ કેટલું જાણતા હોય થોડા ના સાચું કહી દો ને અડધા ભાગ અડધા છે ને મારે જોડે ને જોડે બધું જાણી ગયા અડધો ને દાદાજી આખા કઈ તો આ રીતે પ્રશ્ન કરો, અડધા પેપર એવું સેટ કરો છો ને દાદાજી કે આને પૂછવી. આ ખરી. દાદાજી આ ક્લેમ થાય કે ઉલ્લાસ આવી જાય કે ના આપણે આ વાત આપણે કરી એટલે પોતે હા, પોતાને આ ખમી વાત મૂંઝવાનું. કરી. એક બંધ પડે એવો નથી નથી આ આ વાત હતી. મૂળ મુદ્દો આ છે. એક બંધ પડે. સાથી કે સર્જરી પછી તમને સ્ટીચીસ તો લેવા જ પડે કે નહીં? લેવા મળે. તો એ બધા સાધનોમાં સ્ટીચીસ લેવા સાધનથી સ્ટીચિંગ લઈ ગયું એટલે નોન મટીરિયલ નીડલ, નોન મટીરિયલ સ્ટિંગ, નોન મટીરિયલ સ્ટીચિંગ. આ મટીરિયલ ઓટને કરી દીધું. શું કહ્યું? મટીરિયલ નોન મટીરિયલ સ્ટીચિંગ સાદા પાડી દીધા. ટાંકામાં. શું હશે છે? અલા, એ શું ઉસ્તાદના ઉસ્તાદ દાદા છે. અદ્ભુત, અદ્ભુત. અદ્ભુત અદ્ભુત. આજે તો અમે જે શું કહો છો? અદ્ભુત. આજે દાદાજી હા, દાદા હવે પ્રશ્ન ઉભો થયો. હા બસ એ જ કે I want that. હા. બોલો. હવે પ્રશ્ન ઉભો થયો છે. સુંદરી ના, ના, બળેલી છે, એની એજ રાખી છે અને એની સિંદરી એજ રાખી જેવું નથી કહ્યું. બળેલી સૂત્રી. બળેલી સિંદરી છે. કારણ કે બળેલી સૂત્રી બની શકે જ નહીં, શક્ય જ બરાબર. નથી. એ રીતે બંધ નથી It is પડતું. impossible to happen. પણ દાદાજી એ ક્યારે બને? ક્યારે બને? એ કેવું જ્ઞાન ખુલ્લું થાય ત્યારે. હા, એની જ વાત કરું છું. અત્યારે મહાત્માઓની વાત કરું. એ પછી ખૂબ બને એ. બળેલી સૂત્રી એમ જ નથી કહેવાતી. એટલે આ ચાર બાકીના રહે છે ત્યાર પછી જ રહે છે. અગાધી બાકી રહે ત્યાર પછી જ. તો દાદાએ શું કહ્યું કે 25 પ્રકારના ચાર્જ કષાયો અને 25 પ્રકારના ડિસ્ચાર્જ કષાયોમાંથી આ 25 પ્રકારના ચાર્જ કષાયો તમારા બંધ થઈ ગયા. આ તો આપણે કહીએ કે અનંત બંધ, એનો અર્થ એવો શું કે બધા ચાર્જ વાળા પેલા 25 પ્રકારના એવું સમજવાનું તમારે. પણ આ બધું કેટલું ફૂડ પાડવાના કેટલા હવે સમજાયું? હા, હા, દાદા. પણ દરેક પોતાની ભાષામાં લઈ જાય શું થાય? શાસ્ત્રો વાંચવાની પ્રેક્ટિસ છે એ જોયું એટલે આમાં એમ જ લઈ જાય. આમાં જૈનોના ભેજા દિશા બહુ કહેવા પડે. વેદાંત મારે ઓછા નથી હોતા પણ તોય ચાલે એમને અમે સમજે. બિચારા તો દાદાજી આ જ્ઞાન લીધા પછી રેકોર્ડ સ્વરૂપે એટલે છોડો આવશે આગળ બહુ જવા. સરસ મુદ્દો છે. ના સમજાયું? સમજાયું? આ બની શકે નહીં એકદમ બની ગયેલી સિંદરી જેવી Yes, yes. સિંદરી બની ગયેલી છે એના જેવું રહ્યું આપણું, એના જેવું રહ્યું ખરું, પણ એ એક્ઝેક્ટ એના સ્વરૂપે જ છે એવું રહેવું. આ કારણ વિશે તમારા માટે તમારો વ્યવહારમાંથી એ તમારો વ્યવહારનો પ્રોસેસ બાકી રહ્યો ક્રમ એ ત્યાં બાકી રહ્યો છે. ઉભા રહો, ઉભા રહો. એ ક્રમ એ ચાર્જમાં જેમાં એમાં ચાર્જ થાય એવા પ્રોસેસનો ક્રમ નથી. સમજો શું કહ્યું? કે ચાર્જ થાય એવો પ્રોસેસ નથી. એવો પ્રોસેસ વાળું નથી. નહીં સમજ્યા? બોલો ને. સમજણ પડી ગઈ તો દાદાજી. જ્ઞાની પુરુષ શું કહે છે કે અમારે હવે એ બળી ગયેલું જ રહ્યા કરે એવું અમારું સ્ટેજ થઈ ગયું છે. એટલે તો આજ્ઞા આપે છે તમને. તો આજ્ઞા ક્યાંથી આપી શકે? આજ્ઞા કહીએ કે બચ્ચાના ખેલ છે એ કોઈને શબ્દ કેવો બુદ્ધિ પ્રકાશ જોડે બોલતા નથી મારી જોડે નહીં. એક શબ્દ મળે જ નહીં. આજ્ઞા આપતી વખતે કે એ જવાબદારી આપણે સમજીએ. હું આજ્ઞા સમજાવું છું, સારી બહુ મોટી વાત છે. આજ્ઞા સમજાવવી એ પણ બહુ જવાબદારી સાહેબ. સાચું કહું છું. સુરેશ શું કે છે? સાચી વાત દાદા. સમજાવી જ મોટી વાત છે. ના સમજાવવી સમજાવવી બધી જવાબદારી છે. જ્યારે
સમજીએ છે ખોટું નથી. સમજાવી શકો બહુ સરસ ચીજ છે, ઘણું સારું કહેવાય. તમે જોજો એમાં લાભ પેલા જેને સમજાવવા છે એને આપણે એના માટે કઈ જવું નથી, પણ તમે જે સમજાવનાર છે એને લાભ થવાનો. તમે જોજો તમે સાથી કે એ બરી ગયેલી સિંદરી જેવું જ છે, એમાં જેટલો કાચો ભાગ રહ્યો છે એ બધો નીકળતો જશે. એમાં બંધ કરવાની શક્તિ નથી કોઈ, પરંતુ એ પ્રોસેસ બાકી રહ્યો છે એ નીકળી જશે. એ શુદ્ધિકરણનો પ્રોસેસ રહ્યો. શાનો? શુદ્ધિકરણ. એને વ્યવહાર શુદ્ધિ કહી. શું કહ્યું? હવે આ તો શબ્દ મૂકીએ પછી એમ જ લઈ જાય બધા. શું કરવાનું? વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે ને. અને ભણેલા જમાના બધા લોકો એ તો શાસ્ત્રની ભાષા વાળા શાસ્ત્ર પકડે એવું બધું, એટલે એમને પણ એ શાસ્ત્રમાં જ ખેંચી જવાના. જોજો એમની સમજણમાં જ ખેંચી જશે. વાંચશે તો પણ એટલે તો કહું ને હાજર વગર મને ખબર નહીં કે આ ક્યાંથી આવું લખી નાખ્યું કે દાદા તો તમારું હું ખુશ થઈ ગયો. નિવેશ કે છે પત્ર હતો ને દાદાજી, આપણો એક પત્ર હતો. કેમનું નીકળી ગયું? ચિત્રી માર્યું ત્યાં દિવાલ ઉપર. એ પત્ર હતો તે બોમ્બેમાં બધો સર્ક્યુલેટ કર્યો સત્સંગનો. સુરેશભાઈ કે કોને લખીને મોકલ્યો હતો સત્સંગમાં આપણે આ, અને એના વિશે તો સત્સંગ કર્યો હતો સરીબેનની સ્કૂલમાં. હાજર વગર બધું ગેરહાજર. દિનકરભાઈ સાહેબ સંભળાય છે કે સંભળાય છે? કલ્યાણ થઈ ગયું થોડું છે. અમને કહેવાય સમજદાર કહેવાય. બધું બેઠા સમજીને બધું દોહન કર્યું. અનુભવ સૂત્રોમાંથી બધું તારણ કાઢે છે. બધું બહુ સરસ કાઢ્યું છે. મને જરાય એનું એક અક્ષર એવો નથી કે આ મારું છે એવું જરાય ને. મારે કેવી રીતે હોય શકે? મને અંદર કેમનું હોય છે? જે સોનું છે એને સોનાનું પોતાનું સોનું છે એવું કેવી રીતે હોય શકે? એનું સોના પણ જરૂર ના રહે. એને હોય તો પછી જતું રહે. સોનું ના હોય એને હોય હું સોનું એટલે જ બધા કામમાં લાગે ને સોના તરીકે. સોનાથી ઇતર રીતે કામ લાગે, જુદી રીતે. પછી બધા એલોય મને બધામાં ચાલી જાય. એલોય કરી શકાય. ધાતુઓ બધી બહુ દાગીના બધા બહુ બને છે ને બધા બને. આવી ગયા બધી ગયેલી સિંદુરી છતાં સાચી આજ્ઞા કે આ તમારા હાથમાં આપ્યું અને આ સ્ટીચલેસ સ્ટીચિંગ કરી નાખ્યું છે. એમાં પણ એને રિલેટિવ એના હાજર થયેલા ભાગના વ્યૂ પોઈન્ટ ઉમેરાય છે અંદર. એટલે આજ્ઞાધર્મની અંદર એવું હોય છે જોડે એ બે જોડી જોડે કામ કરે છે. એવું બને રિલેટિવ વ્યૂ પોઈન્ટ સિંગ્યુલર છે. ઇટ્સ નોટ પ્લુરલ. પોતાના માટે સિંગ્યુલર છે, રિલેટિવ જ છે. રિલેટિવ જ છે. ના ના સિંગ્યુલર એક જ છે. એને પડછાયો નથી. રિલેટિવ નહીં પણ એ પડછાયો છે. શંબા માટે આજ્ઞા આપી. પડછાયાનો ભાગ શંબા માટે. તારી સિંગ્યુલરિટીમાં આવશે નહીં તો નહીં આવી શકે. બહુ અદભુત થઈ ગયું. પડછાયો સમજ જોઈએ કે નહીં? સમજ જોઈએ.
માથે 12 વાગે ઉપર સૂર્યનારાયણ આવે હા કેમ કે નહીં સમજાય? 12 વાગે 12 એક 5 સૂત્રોમાંથી જઈએ નામના 5 ફક્ત એક ક્લેરિફિકેશન કરી લઈએ અહીંયા. હા, સિંદરી ને વ્યવહાર શુદ્ધિની વાત થઈ આપણે, તો એ વ્યવહાર શુદ્ધિના ભાગમાં વ્યવહાર શુદ્ધિ ના બોલશો, આજ્ઞા ધર્મ કઈ આજ્ઞા ધર્મની વાત. સિંદરી બળી ગયેલી છે અને આજ્ઞા ધર્મ સાથે છે. રાખો જોડે જોડે, એકલી બળી ગયેલી રાખશો નહીં સમજાય. એ તો કોઈને મગજમાં બેસે નહીં. આ તો આજે કુદરતી નીકળી ગયું મારાથી. આ તો દાદાજી આજે વાત જ ના નીકળે ખરી રીતે આજે. એની અંદર તમારે કોઈને કહેવાય પણ નહીં. હા, કારણ કે તમારે કોઈને સમજ આપવું પડશે બધું. અંદર સમજજો. એમાં હવે જેની પાસે આખું વિજ્ઞાન છે ને વિતરાગ, એનું જ કામ છે, આ બીજાનું નથી. અને દાવા તો હોય જ નહીં કોઈ જાત. સીધી વાત છે. બોલો હવે દાદાજી, એની અંદર આજે આ શુદ્ધિની વાત આવી ને પડછાયાની જે વાત આવી છે, વિલય થવો જોઈએ એનો. વિનય નહીં, એટલે કે જેથી આપણું સ્વસુખ હા સ્વસંવેદનપણે આપણા સ્વાદમાં આવે. આજ્ઞા ધર્મ થી પુરુષાર્થ આપણું સ્વસુખ પ્રાપ્ત છે, છતાંય આજે આવતું નથી. કાં તો અહીંયા નહીં સમજ્યા? સમજી વાત વિજ્ઞાન શું કહેશો? એટલે એની અંદર પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનનો જે ભાગ આવે છે, એટલે તમારે આજ્ઞા ધર્મ પણ જોડે જોડે આ પ્રતિક્રમણ સાથી એ બાકી ખરી રીતે આજ્ઞા ધર્મ પોતે જ આલોચના છે. કારણ કે વ્યવહાર દ્રષ્ટિથી હું 1 નંબરની ફાઇલ છું. એ એટલી ઉઘાડી છે સ્પષ્ટ રીતે પોતાના જ શુદ્ધાત્મા સ્વરૂપ આગળ. એટલી ઉઘાડી થઈ ગયેલી છે, એને કોઈ કપડાં કશું વસ્ત્ર એવું રહ્યું નથી. છતાં આજે કપડાં વસ્ત્ર વાળી છે. બોલો, નહીં સમજાયું? એટલે એને અસલ બધા વસ્ત્રો બધું નીકળી જાય એટલે એ દિગંબર થઈ જશે. શરીર દિગંબર ના થાય, ફાઇલ દિગંબર થશે. હું દિગંબર થયો કે તમારું ભલું થાય તમારું. નહીં સમજાયું? સમજાય છે? એટલે કહેવાનો અર્થ શું છે કે અવસ્થાની શુદ્ધિથી વ્યવહારની શુદ્ધિમાં તમારું તત્વ સ્વરૂપ એનો સ્વાદ આવશે તમને. અને સ્વાદ આવશે એટલે ફાઇલ નંબર 1 ત્યાં આગળ એટલી જ તત્વ સ્વરૂપ એટલી ઉઘાડ થતો જશે. સમજાય છે? અને એ તત્વ સ્વરૂપ ઉઘાડ થતા જ અહીંયા આગળ તત્વ સ્વરૂપનો સ્વાદ આવતા જ એ તત્વ સ્વરૂપના સ્વાદમાં એના સ્વભાવે કરીને એના જ્ઞાતા દ્રષ્ટાપણામાં એનું પોતાનું જ્ઞાતા દ્રષ્ટાપણું જો આજે ત્યાં આગળ પુરુષાર્થ અને પરાક્રમ પદ્મસ્થ લઈએ ત્યારે ત્યાં આગળ પરાક્રમ થાય. એ જયારે જ્ઞેય સ્વરૂપ ના થઈ જાય ત્યાં સુધી એ એક્ઝેક્ટ બરેલી સુંદરી છે એવું ના રહે. શું કહ્યું? જ્યાં સુધી જ્ઞેય સ્વરૂપ ના થઈ જાય ત્યાં સુધી કહ્યું કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. એ જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં ઝળકે અને દર્શનમાં ઝળકે. કેવો દર્શન તો છે તમારી પાસે, પરંતુ એનું કામ સાથે કામ રહેતું નથી. આમ આ બધું બાકી ક્ષાયક છે. હવે બીજો સિદ્ધાંત બહુ આ અક્રમ કહ્યું એટલે આટલી વાત નીકળી. બહુ બધી અમારે તો અંદર ખૂબ બધું પડેલું છે પણ એમને કાઢવાનું દિલ ના થાય. પણ હવે તમારે જે જાણવાની ઈચ્છા છે એમને દાદાજી આજે તો બહુ જ છે. શું સમજાયું ને? જે દિલથી જાણવા બરોબર છે તે હું કોઈને કહેનારો નથી એવું નથી કહેવા માંગતો. હું તો કહું છું ઉઘાડાથી લાવો, પૂછો મને, અને મારી પણ ક્યાં ત્રુટીઓ હોય કઈ હોય તો મને કહો જરૂર. હું હોય શકું બધું. શરીર છે ત્યાં સુધી આપણે જ બધા એકબીજાના કામમાં આમ લાગી શકીએ. શરીર વગર નહીં લાગી શકો. લાગી શકો તો પછી
ખ્યાલ આવ્યો છે. સીધી વાત. 5 વાક્ય બોલી લઈએ. તારે જો મોક્ષ પંથ પર વિચરવું હોય તો તારે કંઈ જ કરવાનું નથી, ને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાનું છે. હવે જેમને પણ અર્થસૂત્રો મૂક્યા એકદમ પહેલું મૂક્યું એને ગમી ગયું હશે કરતા સ્વભાવ. હવે એ તો તરત જ કોઈને બધું મજા આવી જાય, પણ આ વ્યવહારમાં જો મૂકે તો આ શું થઈ જાય? એક પક્ષી થઈ જાય. બોલો, વિચારો. થઈ જાય દાદાજી. અને છતાંય આ બહુ અદભુત સ્યાદ વાત છે. આમાં એ કોણ પકડી શકશે? સમજો તમે. આગળ બીજું, સંસાર વ્યવહાર ક્રિયાત્મક છે અને આત્મ વ્યવહાર જ્ઞાનાત્મક છે. આ બીજું સૂત્ર આવ્યું એની અનુસંધાનમાં છે. આ જુઓ કેવું સૂત્ર નીકળે છે. એક ક્રિયા કરે છે અને બીજો જોયા કરે છે. કરનાર ને જાણનાર બે એક હોય જ નહીં, જુદા જ હોય. જુદા હતા, જુદા છે અને જુદા રહેશે. આ સિદ્ધાંત છે. આમાં બેવાઈ ગયું. હવે આમાં કોઈ પણ આજનો વિચાર ગમે તેવો હોય તો એને કામ મળી જાય કે નથી આટલામાં. બોલો તમે. મળે. કેટલું સુંદર શરૂઆત છે. મોક્ષે જવું હોય તો ખાલી વિતરાગોની વાતને સમજો. મોક્ષે જવું હોય તો ખાલી વિતરાગોની વાતને સમજો. વિતરાગો શું કહેવા માંગે છે એટલું સમજો. એમ જ કહેવા માંગે છે. એ તમારામાં અંદર બેસાડવા માંગતા નથી કશું. એમની વાણી જેવી નીકળે છે એટલે તો ઓરિજિનલ કહીએ એને. ભગવાનની સમવસ્ત્રમાં વાણી એવી રીતે નીકળી શકીએ. એમને પણ પ્રશ્નો જ થયા છે બધા, અને આના શાસ્ત્રો નીકળ્યા. શું કહો છો? આમાં સ્ટીચિંગ આવી ગયું દાદાજી. તમે જે વાત બધું આવે ને, પણ હવે વધારે એવું આપણે આપણી રીતે તો કુદરતી આમ નીકળ્યું, પણ આપણી રીતે જરા જેને જે પોતાના ફાઇલમાં સમજે લઈ લેવાનું. કન્વર્જન્સ પોલિસી. કન્વર્જન્સ પોલિસી. બીજું કશું જ નથી કહેવા બીજું નથી જ કશું કહેવા માંગતા વિતરાગો. અનસમજણથી સંસાર ને સમજણથી સંસારનો વિનાશ. જ્ઞાની પુરુષ બધી જ જાતની સમજણ આપી દે, તે પછી શાસ્ત્રો વાંચવા ના પડે. જ્ઞાનની માતા કોણ? સમજ. એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય? જ્ઞાની પાસે સમજો. બોલો. જ્ઞાન જાણવાનું નહીં ના, કશું જ જાણવાનું નહીં, ખાલી સમજવાનું છે. હું તમને કહું છું તે સમજો એટલે બહુ થઈ ગયું. ખાલી સમજ જ જ્ઞાનમાં પરિણામ પામશે. શું કહ્યું? સમજે કે નહીં? રાઈટ. પૂર્ણ સમજ એ કેવળ દર્શન કહેવાય, અને વર્તનમાં આવે એ કેવળ જ્ઞાન કહેવાય. સમજણ પડી? બધું તમને ખ્યાલ આવશે. સાહેબ પધારો, અહીંયા પધારો, અહીંયા પધારો, અહીંયા આવી જાઓ, અહીંયા આવો, અહીંયા. કેવળ જ્ઞાન પૂર્ણાહુતિ છે અને કેવળ દર્શન શરૂઆત છે. એવું નહીં કરો, મને મજા આવે. કેવળ જ્ઞાન પૂર્ણાહુતિ છે અને કેવળ દર્શન શરૂઆત છે. સમજ એ કેવળ જ્ઞાનની બિગિનિંગ છે. બોલો.
બરોબર છે કે દાદા પેલું વાક્ય આવ્યું તો થોડો વિરોધાભાસ લાગ્યો પાછો. એવું કયું કે કેવળ દર્શન એ પૂર્ણ સમજ છે. પૂર્ણ સમજ એ કેવળ એ દર્શન તો છે. આ કાળમાં ત્યાં કહ્યું. એટલે તમારે જ્યારે આજ્ઞા ધર્મ પચશે તારી વાત એ દાદા ભગવાનનું સ્ટેજ કહ્યું હતું. પણ એ સ્ટેજ કેવું છે? સમજ એટલે સમજ એકલી જ વસ્તુ નથી ને. એટલે આજે જ્ઞાનનું બીજ પડ્યું છે નહીં સમજાયું? હા દાદાજી, એ સમજાવ્યું. તો બે સાથે કયું પ્રકાશમાં જાય જોડે જોડે? તમને જ્યાં સુધી એ સમજ ક્યાં સુધી ક્યારે વિકાસ થશે? બધા જ્ઞેયો અને દ્રશ્યો જ્ઞાતા સ્વભાવ કરીને એ જ્ઞેય અને દ્રશ્ય સ્વરૂપે સમજમાં નહીં આવે ત્યાં સુધી નહીં થાય. અને કયા જ્ઞેયો અને દ્રશ્યો? તો કે મન, વાણી અને કાયા અને તેના સંબંધિત એના લેણદેણ વાળા ફાઇલના હિસાબ વાળા. હવે શું કહો છો? એ જ સરસ સમજ. હવે પછી તો એમાં બધું આજ્ઞામાં બધું પછી ડિટેલથી આપે. દાદાજી પણ એટલે સમજ એટલે હાથમાં આપી દીધું. આટલું મોટું ઓપરેશન થયું તો ઓપરેશન પછી કેનવાસિંગ ને બધું થાય એના માટે આપી દીધું કે આટલું કરજો, હવે હાલશો નહીં. લિફ્ટમાં બેસી ગયા છો, હાથ બાદ પગ બહાર ના કાઢશો. હવે એનો સમજવું જ પડે ને. હાથ બહાર ના કાઢવું એટલે શું? બોલો ને, હાથ પગ બહાર ના કાઢવું એટલે શું? बोलिए, बताइए दादाजी. નહીં સમજે? સમજે દાદાજી? દોરી બરી ગયેલી જ છે, પરંતુ એ બરી ગયેલી ખરી, પણ આ કાળની બરી ગયેલી. આ પાંચમા હારાની, ચોથા હારાની બળી ગયેલી નામાં આટલો ફરક પડી ગયો. એટલે આજ્ઞા ધર્મ એટલો. એટલે કહ્યું કે આટલું ભાવ સાચવી જવાનું તમે, અને આગળ તમારું નામ નહીં દે કોઈ જાઓ. હવે દાદાજી બધી સમજણ પડી ગઈ. આ છેલ્લા વાક્યમાં બધી હું સમજણ. કઈ જોડું નહીં, હું આજ્ઞાધીન છું, પણ કશું જાણતો નથી. ખબર તું? કારણ કે જગત અને વ્યવહાર ને અવસ્થાઓનો સાગર તો એવો છે કે તમને ગમે તે કરી શકશે, થઈ શકશે, થઈ શકે એવું છે. કારણ કે આપણે જ એ સાગરમાં પ્રીતિથી રહેલા હતા, એમાંથી આપણે નીકળી રહ્યા છીએ બધા વાતાવરણમાંથી. એવું નથી લાગતું? તો દુઘાડી વાત છે ને. તો આજે એના પર અપ્રીતિ કેમ નહીં કરી શકશો? તો બી કેવી રીતે નીકળી શકશો? સંભાવ નિકાલ કેવી રીતે કરશો? સુપરફિશિયલ જ કરવાનું. સુપરફિશિયલ વ્યવહારથી જ થશે. સુપરફિશિયલ વ્યવહાર એટલે શું? સુપરફિશિયલ વ્યવહાર એટલે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું એક નંબરનો ફાઇલ છું તે, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ હું શુદ્ધ આત્મા છું. અને બહાર જેમની જોડે વ્યવહારમાં રહે સંભાળ નિકાલ કરું છું એ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એ જે છે તે, અને હું રિલેટિવ વ્યૂ પોઈન્ટથી નિકાલ કરું છું. રિયલ વ્યૂ પોઈન્ટ હું શુદ્ધ આત્મા છું. મારે રિલેટિવ વ્યૂ પોઈન્ટ જે નિકાલ કરવાનો છે એ મારે પોતાએ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રહેવા માટે એ મને જે અનુકૂળ અને પ્રતિકૂળની બાબતોમાં ત્યાં આગળ જ્યાં પ્રતિકૂળતા લાગતી હોય એવામાં બાહ્ય સંજોગોમાં હું ત્યાં થોડો ઉદાસીન થઈ શકું છું. આ વાણિયાઓ કે છે ને અમે મોઢું ફેરવી લઈએ, પોનું પત્તી ફેરવી લઈએ, અમે પાનું ફેરવી દઈએ. અને ખરેખર વાણિયાઓ એવી રીતે વ્યવહારમાં રહે છે. અને સાદા માણસો બિચારા મુજા આમ જ થયા કરે. અને પેલા ગમે તેટલું થયું ને કાઢે પીટે. દાદા નથી વાંચતા કે પેલો છેતરાઈને ગયો હોય છોકરો, બચ્ચું પેલો હસતો હોય નિરાતે. એને જેવું છે. આમાં પેલું જાણે છે હું છેતરું જેવું સવાલ જ નથી. अंधों की दुनिया में अंधों के साथ जो व्यवहार करते हैं એમાં કઈ કશું સવાલ જ નથી. એટલે અંધોનો અર્થ શું મતલબ છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો ઊંશિક પણ કરતા ભાવ કે આતે. હવે સમજાયું? તો બુદ્ધિનો પ્રભાવ એ કરતા ભાવ આવી જાય. શું કહ્યું? બુદ્ધિનો પ્રભાવ એ કરતા ના ચાલે. ફાઇલના પ્રભાવમાં કેવી કરી છે?
એને તો પેલું છાયા કહી કે પ્રભાવને કારણે હજુ સમતી નથી. હવે સમજાય છે એવું થાય છે. હું શુદ્ધાત્મા છું એ પ્રભાવમાં આવી જોઈએ કે નહીં આવી જોઈએ. સીધી વાત છે કે આપણી બુદ્ધિ થઈ ગઈ એટલે એમાં શું મોટું થઈ ગયું, એટલે કઈ મોટી થઈ ગઈ બોલો ને? બોલતા નથી. પણ કોણ આવું પોતાની જોડે વાત કરે છે બોલો? થાય છે દાદાજી, ઘણી વાત થાય છે. એવું નથી કહેતો, હું કોણ પૂછું છું? કોણ તો મારે ક્યાં દાદાજી જોવા જવાનું? એ સમજો ને, જેને પડ્યું હોય તે એવો જવાબ આપો. હું ક્યાં કોઈની વખતે રોકાવું છું કે થોડો કોઈને જેને પડી હોય પોતાની તે તારી પડી શકે નહીં. જગતનો સ્વભાવ શું? પારકા વ્યવહારમાં રહીને પારકી પંચાયતમાં જ પડ્યા કરવું. બહેનોને કહે છે ને કે બહેનોની વ્યવહારમાં રહો છો એટલે નીકળો આવે. શું એમ દાદાજી કહેતા કે પારકી જણીને પરણાવવાની 3 જણ ભેગા થશે, 4 જણ તો તહેવાર ચાલુ જ થશે, પણ રહો સમજીને રહેજો. શું કરે? 2 જણ ભેગા થાય એટલે છોડું એકબીજા ના સમજે સાચું. તો શું બે સમજીને રહેતા મજા ના આવે? બહુ મજા આવે દાદાજી. અને એવા બે ભેગા થાય કેટલો આનંદ હોય ભાઈ. ધ્યાન રાખવું પડે ત્યાં. જ્ઞાની બાબત ધ્યાન રાખવું પડે. ના એટલે કહેવાનો મતલબ શું છે કે હજુ આપણી પ્રીતિ જે બાજુની છે એ બાજુથી આગળથી એમાંથી આયા જ છે તો છોડતું એવું છે. હું દાદાને મળ્યા છે મહાત્મા છે થયું ચાલો એનું શું થઈ ગયું, એનો અર્થ શું? મહાત્મા છે એટલે બસ ગુસપુસ કર્યા કરવાની. મહાત્મા તરીકે જવાબદારી નહીં. મહાત્મા શબ્દ બહુ સામાન્ય છે ખરેખર સામાન્ય, બહુ મોટો છે. હાથ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. થવું છે 12 વાગે આવે. ક્રિયા લાખ કરીશ તો કશું વળશે નહીં. પરમ વિનયથી મોક્ષ છે. પરમ વિનયથી સમજના દ્વાર ખુલી જાય છે. અહંકાર ઓગરે તો જ પરમ વિનય ઉત્પન્ન થાય. હવે એક સૂત્રોની જેવા તેવા જ બધા. પરમ વિનય તો બરી ગયેલી સુંદરી માટે જ છે. જોજો એ કઈ આ વ્યવહારમાં વાતો ના ચાલે કોઈને, એને કામમાં નહીં લાગે. ગમે તેનું શાસ્ત્ર ભણેલા હશે, મોટા આચાર્ય હશે તો કામમાં નહીં લાગે. ના લાગે સાહેબ, એમનો વ્યવહારનું સાચું, આમાં નહીં લાગે. કારણ કે પેલું તો વિનય નું બધું આખું કેટલો બધો એનું યોજનો કાપવાના છે. વિનય ના કેટલો મોટો એનો ટ્રાવેલ છે. તારે તો પરમ વિનય ક્યાંક દેખાતો રહે, થોડો થોડો થતો એમ ના નીકળે. તો વિનય તો પહેલી જ 2 આજ્ઞા મૂક્યો છે. શું કહ્યું? પેલી જ 2 આજ્ઞા કઈ? અને રિયલ દ્રષ્ટિથી, રિલેટિવ સ્વરૂપે નહીં કહેવાનું. સ્વરૂપ શબ્દ વપરાય નહીં એને. રિલેટિવ દ્રષ્ટિથી, દ્રષ્ટિનો આખો વ્યવહાર દ્રષ્ટિનો છે. દ્રષ્ટિ શબ્દ બહુ જ મોટો છે. શું કહ્યું? હા, જ્ઞાન ખૂબ બધું બહુ મોટો શબ્દ છે. એમાં જરા ફેરફાર નહીં કરવાનો. આજે એ શબ્દ લાખ વખત બોલીએ આપણે, જેમ રિપીટ કર્યા કરીએ તો બધા આજ્ઞા એને પ્રમાણે બોલી નથી શકતા. તમે જોજો, પૂછજો કોઈને આજ્ઞા બોલી જાય 2 પહેલી પૂછજો તમે. એક્ઝેક્ટ જેમ છે તેમ એ શબ્દ નહીં આવે. જાઓ તમને પૂછો ગોઠવી જ જશે એને. દાદા ઇંગ્લિશમાં આપ્યું બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, એટલું એ રાખે.
વ્યવહાર દ્રષ્ટિ અને રિયલી પણ બે આપ્યું એને, નિશ્ચય દ્રષ્ટિ રિયલી પણ આ બે આપ્યું છે. પછી એવું નહીં કે આ જમાનાના હિસાબે બે રીતે આપ્યું. તમે શું કેટલું અઘરું કર્યું બોલો ને. સ્ટીચલેસ સાદા લીધા પછી અઘરું શું કર્યું આમાં? બને તો છે એવું પણ તો એનું શું કારણ? બને તો છે એવું બોલો આમાં અઘરું શું કર્યું? સ્ટીચલેસ સાદા લીધા પછી સ્ટીચલેસ સાદા લીધા એનો અર્થ શું? બોલે તો નહીં, દાદાએ કહ્યું નથી કોઈને. અમારે શું આ કાળમાં આવું બધું કે બોલવું નથી ગમતા. કેવી રીતે ગમે આવું બધું? પણ નીકળી ગયા આજે શબ્દો કુદરતી. પણ અમારા સૂત્રો કઈ નીકળી ગયેલા છે, કારણ કે અમારી તો બહુ બધી બંધ જ થઈ ગયેલી છે. દાદા એની જોડે હતા, વ્યવહારમાં હતા બધું, અને મારો સંબંધ જુદો હતો, વ્યવહાર હતો, બધું હતું. જેને જાણે નજીક તો બધા એ થઈ જાય, એપ કહી જાય એવું. અમે 2000 એકલા બરો થાય. દાદા મને ના છોડે, હું દાદા ના છોડું એવું વ્યવહાર બહુ તકલીફ. દાદા મને ઊંઘમાં ના હતા એક બાજુ. દાદા એ આખી 22 વર્ષની ઉંમરમાં દાદાએ ચક્કાચૂર જવાની ચક્કાચૂર કરી નાખી. એ વાત એ બધી એવી રીતે એ તો રહેલા છે, એ તો જબર. પણ બધું અમને એ રીતે જ બધું હું ચૂંટણીઓ જ ખણ કરી ઊંઘવા જ ના દે. તમને શું ખબર આવે? એમને તો મારા વ્યવહારમાં અર્ચના ના ચાલે. દાદા હવે તમે મને ચૂંટણી ખાઈને જગાડી દેજો, મારે શું નથી. એવું નથી વાત. ના એટલે હંમેશા અમે સંદર્ભમાં મારો પલંગ બહાર હોય ના હોય, તમે દાયેલા જોયેલું છે, તો અંદરથી દાદા આમ હોતા હોય ને એમનું માથું આમ ને મારું માથું આમ એકબીજાના આમ. મારો પલંગ આમ એટલે મારે બારીએથી આમ બહાર જોવાય, દાદાનું માથું આ પ્રમાણે પૂર્વ દિશામાં અને મારું પશ્ચિમ તરફ હોય. એ ત્યાંથી જાગે છે ભાઈ, આમ જોયા કરે ત્યાં. દાદા મને કાયમ પૂછે દાદા પપ્પાજી નો મૂડ કેવો છે, પપ્પાજી શું કરે છે, એટલું બધું ધ્યાન રાખે તમારું. એક એક વસ્તુ જમ્યા પપ્પાજી, શું કરે છે, સુઈ ગયા, બધું દાદા મને પૂછે પપ્પાજી શું કરે. કુદરતી હતું એવું. આમ વ્યવહારમાં એમને કોઈના માટે કશું જ, પણ વ્યવહારમાં નતા એટલે કઈ હાવ ઉદાસીન એવું તો હતું જ નહીં. જ્યાં હોય ત્યાં એમનો સુપર ક્લોઝ વ્યવહાર જોવો હોય તો કોઈ પણ એમના કુટુંબી હોય, એમની દીકરી હોય, અમારો હોય તો બધા વડીલ તરીકે લઈ જાય. એટલે એવી રીતે સરસ રીતે રહે, ખુશ થઈ જાય બધું જોયું. હું જોબમાં કે મારી જોડે જ રહેવું પડે, મારી જોડે જ રહેવું પડે. મેં જોયેલું છે આ બધું. પણ એ બધું કામ નથી કરશું. એટલે આપણે એક નંબરની ફાઇલ જોડે આ બધું કરવા માટે આપણા હાથમાં મૂકી દીધું. જાઓ તમે આવી જ પડ્યા વગર માર્ગે, તો આટલું મારે થાય એટલું કર્યું જાઓ અને આટલું આપી દીધું. પણ હું છું ને સમજી લેજો મારી પાસે. એટલે પછી કોઈ જગ્યાએ બોજાવ નહીં, પછી કોઈ સંજોગોમાં ક્યારેય પણ કોઈ તમારો અબજોનો હીરો છે તે છેતરી ના જાય તમને. આટલી જ વાત એવું જ એટલું સમજો. અબજોનો હીરો છેતરી ના જાય એટલે એમાં બધું જ સમજી લેવાનું, કશું બાકી ના રાખતા. અને ચેરિટી બિગિન્સ એટ હોમ. ક્યાંથી થાય ચેરિટી? સ્વભાવ કેવો, આપણે બધું બહારનું જેવું શું શીખ્યા, બહાર બધું કરીએ અને ઘર છોકરાઓ ઘંટી ચાલે, છોકરા બધા થઈ ગયું એવું ચાલતું હશે. પેલા અંબારો
કૃષ્ણ ભગવાનને બહુ ઈચ્છા હતી કે સુદામાજીની મદદ કરું, પણ શું કરે, બધા પોતપોતાની રીતે એવા બંધાઈ ગયેલા હોય. પણ એ તો બહુ જબરજસ્ત જ્ઞાનમાં હતા. જ્ઞાનથી જાણે ખરા કે સમર્થ છે, બધું કરી શકે છે, પણ નથી કરી શકતા. સાથી આમનો બંધ હતો. ચોખ્ખા માણસ સુદામાજી તો કેટલા પ્યોર, ઓહો પ્યોર છે, છતાંય આ હાલત. વિચાર તો કરો તમે. હવે આટલી બધી હાલત તો ખરાબ નથી કરી નાખી દાદા આપણી. બોલો ચાલો મીઠા મધુર મીઠા મેં ઉલાવ્યો, મીઠા મધુર મીઠા મેં ઉલાવ્યો, એથી મધુર માતરે જનની જોડ સખી નહીં જડેલો, જોડ સખી નહીં જડેલો. દાદા આપણને એટલું બધું બોલાવતા અમને કા કરી બોલું બહુ બોલાવતા. 4 પદ એવા હતા સુંદર. ચાલો જાઓ.